જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર। તમને બહુ બધું ચિંતા થાય છે, તમે સ્ટ્રેસમાં છો, કોઈ વાંધો નથી। તમારી આજુબાજુની ગૌશાળાનો સંપર્ક કરી અને તમે ગાયો વચ્ચે જઈને બેસો, ત્યાં અનુભવ લો। આ પશુના તમે જ્યારે ગાયોને હાથ ફેરવો છો તો તમારું જે સ્ટ્રેસ છે, જ્યારે તમે આ પશુની નજીક જાઓ છો તો આનામાં કંઈક એવી ડિવાઇન એનર્જી રહેલી છે જે તમારા સ્ટ્રેસને એકદમ દૂર કરી દેશે, એકદમ શાંત કરી દેશે અને તમે બહુ એનર્જેટિક ફીલ કરશો। દેશી ગાય, ઘણા લોકો એમ કહેતા હોય કે કાંકરેજ ગાય બહુ એગ્રેસિવ હોય છે અને કાંકરેજ ગાય એગ્રેસિવ હોય છે, પણ એ લોકો માટે જે હાનિ કરવા આવતા હોય એના માટે। પણ જે એનો પશુપાલક છે, જે એની 24 કલાક એની આજુબાજુ રહે છે, એના સાથે બહુ પ્રેમાળ અને માતૃત્વ સ્વભાવની ગાય છે। આજ સુધી મારો મોટિવ હતો કે યુટ્યુબ એક અર્નિંગ પોઈન્ટ છે અને એનાથી એક એપ્લિકેશન છે જેનાથી અર્નિંગ સારી કરી શકાય। પણ જ્યારે હું યુટ્યુબમાં સાથે જોડાયો અને જ્યારે પશુપાલનના દેશી ગાય વિશે જ્યારે રિસર્ચ કરવા લાગ્યો, કારણ કે રોજ કંઈક કન્ટેન્ટ અપલોડ કરવો પડે, જ્યારે હું આ કરવા લાગ્યો તો મને અનુભવ થયો કે દેશી ગાય વિશે જેટલું વધારે જાણીએ એટલું હજી બહુ બધું જાણવાનું બાકી છે। હું તો હજી એક મારી શરૂઆત કહી શકાય, પણ જ્યારથી હું આ પશુઓ વિશે અને એમાંય દેશી ગાય વિશે જ્યારથી જાણવાનો પ્રયત્ન કર્યો છે, બહુ સારો અનુભવ કરું છું, બહુ સારું ફીલ કરું છું અને બહુ પ્રેમાળ સ્વભાવની હોય છે, બહુ પ્રેમાળ સ્વભાવની ગાય છે। દરેક પશુપાલકે પોતાના આંગણામાં આવો ગૌવંશ રાખવો જોઈએ અને વધારે તો કંઈ નહીં, આજના વિડીયોમાં તો બસ આટલું જ। અને હા, દેશી ગાયને પર ડિટેલ વિડીયો લઈને આવી રહ્યો છું। બહુ બધા દેશી ગાયના ઉછેર કરવાવાળા લોકો સાથે આપણે કોન્ટેક્ટ કરી અને એમની મુલાકાત કરવાના છીએ, એમના જોડેથી જાણવાના છીએ અને શીખવાના છીએ। તો હું જે શીખીશ એ તમને પણ શીખવાનું કહીશ કે ભાઈ આવું કરી શકાય, આવું કરી શકાય, તમારી સાથે શેર કરતો રહીશ। જય દ્વારકાધીશ, ધન્યવાદ।